ડુબીલ લીલાબેન અમરસિંહભાઈ છે। હું પડવાણી ગામની રહેવાસી છું। અમે આ હોળીનો તહેવાર દર વર્ષે આવી રીતના ઉજવીએ છીએ અને અમારી પરંપરા સાચવી રાખીએ છીએ। આજે ઘેરનો મેળો છે, અમે એવી રીતના દર વર્ષે પણ ઘેરના મેળામાં અમે મેળોની ઉજવણી કરવા આવીએ છીએ। અમે અમારા પરંપરા છે કે બધી મહિલાઓ એક જ ડ્રેસમાં અમે પહેરીએ છીએ, દર વખતે અમે ઉજવતા જ હોઈએ છીએ। અને આજે ઘેરનો મેળો છે તો અમે બધા તૈયાર થઈને એક સરખા થઈને આવ્યા છીએ। આજે મજા આવે છે અમને બધાને એક સરખા કપડાં પહેરીને નાચવાનું, અમારો રિવાજ સાચવવાનો। હોળીનું પર્વ એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર। દિવાળીમાં આદિવાસી ઘરે ન આવી શકે પણ હોળીમાં એ ચોક્કસ ઘરે આવીને પોતાનો પરિવાર સાથે, પોતાના સમાજ સાથે હોળીનું પર્વ મનાવતો હોય છે। ત્યારે હોળીના પહેલાં 7 દિવસમાં ભંગુરિયાઓના મેળા થાય છે અને હોળી પછીના 6 દિવસ સુધી ચૂલના મેળાઓ થાય છે। અને એમાંય આ આદિવાસી સમાજનું ગૌરવ, રાઠવા સમાજનું ગૌરવ, છોટાઉદેપુરનું ગૌરવ એવો કવાંટનો વિશ્વવિખ્યાત ઘેરનો મેળો એ આજે યોજાઈ રહ્યો છે। ત્યારે હું સમગ્ર દેશવાસીઓને આ ઘેરના મેળાની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું। અને પ્રકૃતિ સાથે જોડાઈને આપણે સૌ સાથે મળીને આ ઘેરના મેળાને ઉજવીએ એવી સૌને, સમાજને પણ અપીલ કરું છું અને અભિનંદન આપું છું। હું ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માનું છું કે છોટાઉદેપુરનું ધરોહર અને વિશ્વવિખ્યાત તરીકે આ કવાંટના ઘેરનો જે મેળો છે એની સ્મૃતિઓને ટપાલ ટિકિટ પર જે ચિહ્ન આપવામાં આવ્યું છે અને પેજ કવર તરીકે પણ, વિશેષ કવર તરીકે પણ આપવામાં આવ્યું છે। ત્યારે હું ખૂબ લાગણી અનુભવું છું અને ગઈકાલે આ વિમોચન થયું ત્યારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે હું પણ ઉપસ્થિત હતો અને હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું। જય આદિવાસી, જય જોહાર। આજે આપણા ગામના કવાંટ તાલુકાની અંદર અમે રૂંબડિયાથી ઘેર ભંગુરીઓ જોવા માટે તૈયાર થઈને પોતાના ડ્રેસ પ્રમાણે અમે અહીંયા કવાંટમાં ઘેર મેળો જોવા આવી રહ્યા છે। અને જે આ ઘેરિયા જે બની રહ્યા છે એ પોતાની જે માનતાઓ હોય અને કોઈ બી સુખ શાંતિ માનવા માટે એ લોકો ખાટલે ઊંઘતાની હોય, જમીન પર ઊંઘતા હોય, એ ભૂખ્યા હોય, અઠવાડિયા સુધી અપાસ રાખતા હોય છે। અને ઘરે ઘરે અને ગામડે ગામડે એ લોકો જે એનું ઘેરીઓ ઉઘરાણી કરતા હોય છે। ઉઘરાવીને એમની જે માનતાઓ છે, આ જે મેળા પૂરા થાય ત્યાર પછી એમની જે માનતાઓ જે માની હોય એ એમને ભોગ ભાડું આપતા હોય। અને હોળી માતાને ખૂબ અમારા આદિવાસી લોકો મજૂરીએ ગયા હોય કે નોકરીમાં ગયા હોય, ગમે ત્યાંથી અમારા જે આદિવાસી સમાજ છે એ લોકો બધા અહીંયા ઘેર ભંગુરીઓ જોવા માટે 10 કે 15 દિવસની નોકરિયાત લોકો છે પણ રજા મૂકીને આ જે હોળી જે ઉજવવા માટે અહીંયા આવતા હોય છે। ઘેરિયાનું એ કારણ કે ઘેરિયાને હરેક પ્રકારની સુખ શાંતિ મળે અને કોઈ બી આખા વર્ષની અંદર સારી રીતે આપણા ઘરની અંદર કે ગામની અંદર કે આ આદિવાસી સમાજની અંદર કોઈ બી આપણી દેવી દેવતા છે એને રીઝવવા માટે અને એમને મનાવવા માટે અને કોઈ બી તકલીફ આવે ત્યારે હોળી માતાને બધું પૂજન વિધિ કરીને એને માફ કરીને એ લોકો વિધિ ગોરફીડિયા અને આ જે બધા મેળાવા થતા હોય એમાં માનતા એ પૂરી કરતા હોય તે ઉઘરાણી કરીને। 2026 6મી માર્ચના દિવસે કવાંટમાં વિશ્વવિખ્યાત ઘેરના મેળાનું આયોજન થયું છે, જેની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પોલીસ ખડા પગે તૈનાત છે। જિલ્લા પોલીસના 763 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડીના જવાનો આ બંદોબસ્તના કામે ડ્યુટી પર લાગેલા છે। આ બંદોબસ્ત આ મેળાની અંદર હજારોની સંખ્યામાં આજુબાજુના ગામડાના લોકો, મધ્યપ્રદેશના ગામડાના લોકો આવી રહ્યા છે અને હાલ મેળાની ઉજવણી શાંતિપૂર્વક રીતે ચાલી રહી છે।